જામનગર મહાનગરપાલિકાના કર્મચારીની દાદાગીરી સામે આવી। કર્મચારીનો આ અંદાજ જોઈને લોકો પણ ચોંક્યા છે। એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? નોકરી કરતો બધે ગુલામી જ કહેવાય। એમ નહીં, તમે એમ કહેવા માંગો છો કે મારું મન થાય તો હું રજા આપું। આવી રીતે તમે તમારા કામગીરી દરમિયાન ટેબલ ઉપર આમ પગ રાખી ટેબલ ઉપર અને તમે જલસા કરો છો। જિંદગી આપણે સરસ મજાની કાઢવાની છે। જામનગરની જનતાનું જે થવું એ થાય, આપણે કાંઈ કરવાનું નથી। આપણે આપણું પેટ ભરવાનું છે, આપણે મજા કરવાની છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જામનગરની અંદર હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ સાહેબને એટલો બધો કોનો પાવર હશે। જામનગરની અંદર એક કચેરીમાં સરકારી અધિકારીની દાદાગીરી સામે આવી છે। જે જામનગર મહાનગરપાલિકાના કર્મચારીની દાદાગીરી સામે આવી। મનપાના કર્મચારી ટેબલ પર પગ રાખતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ જામનગર મનપાના ઓફિસમાંથી આ વિડીયો વાયરલ થયો। કર્મચારીનો આ અંદાજ જોઈને લોકો પણ ચોંક્યા છે। સરકારી કચેરીમાં શિસ્તતાના ધજાગરા ઉડ્યા છે। જામનગર કોર્પોરેશનની અંદર શું ચાલી રહ્યું છે? વાયરલ વિડીયોએ ગંભીર સવાલ ઉઠાવ્યા। વાયરલ વિડીયો બાદ જામનગર મનપા સવાલોના ઘેરામાં ફરી એકવાર જોવા મળી। સરકારી ઓફિસમાં કર્મચારીની હરકત કેમેરામાં કેદ થઈ છે। ગંભીર સવાલ અહીંયા એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે જે કર્મચારી એ ઓફિસ પોતાના પિતાશ્રીની જાગીર સમજે છે કે આ તો અહીંયા અમે બેઠીએ છીએ એટલે આ તો મારા પિતાશ્રીની જાગીર છે, અહીંયા અમને કોઈ કંઈ કહેવાવાળું નથી, તો સાહેબ તમને અમે કહીએ છીએ કે આ તમારી ઓફિસ નથી, આ એ ઓફિસ છે કે જે પ્રજા ટેક્સ ભરે છે, એના બિલ્ડિંગ બને છે, ટેક્સ ભરે છે, એમાંથી તમને પગાર મળે છે અને ત્યાં તમે મજા કરો છો। જનતા માટે તમે મજાક છો। આવી રીતે તમે તમારા કામગીરી દરમિયાન ટેબલ ઉપર આમ પગ રાખી ટેબલ ઉપર અને તમે જલસા કરો છો। આ વિડીયો વાયરલ થતાની સાથે જામનગરની અંદર હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ સાહેબને એટલો બધો કોનો પાવર હશે? કોઈ કહેવાવાળું નહીં હોય આ લોકોને। જે કચેરી છે, મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકાની અંદર રહેલા એ કર્મચારીઓ છે એ જુઓ કેવી રીતે આમ આરામથી તેજથી, ભલે જામનગરની જનતાનું જે થવું એ થાય, બાકી આપણે તો એને મસ્ત ફાંદ બાંધ બહાર કાઢી અને જીવવાનું છે જોરદાર। જિંદગી આપણે સરસ મજાની કાઢવાની છે। જામનગરની જનતાનું જે થવું એ થાય, આપણે કાંઈ કરવાનું નથી। આપણે આપણું પેટ ભરવાનું છે, આપણે મજા કરવાની છે। આ વિડીયો વાયરલ થતાની સાથે સવાલો ગંભીર ઊભા થઈ રહ્યા છે। જોઈ લો ટીવી સ્ક્રીન પર આપને ફૂલ દ્રશ્યો। મોઢામાં પાન ચબાવી રહ્યા છે સાહેબ, ફાંદ બાંધ નીકળી ગઈ છે, સરસ મજાનું ખાધેલ પીધેલ છે સાહેબ, અને ગંભીર સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે પગ ઉપર પગ ચડાવી ટેબલ ઉપર અને જે વિડીયો ઉતરી રહ્યો છે તેમાં એ સવાલોના જવાબ આપી રહ્યા છે। મહાનગરપાલિકાના વિડીયો આ કહેવાય રહ્યું છે કે મહાનગરપાલિકા કચેરીનો આ વિડીયો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આ સાહેબને શું પાવર હશે કોઈનો? આમને કોઈ કહેવાવાળું નહીં હોય કોઈ? કેમ આવું કરી રહ્યા હશે? જામનગરની જનતાનું ક્યારે એક પણ વાર આવા અધિકારીઓએ કે લોકોએ વિચાર્યું છે ખરું? તમે જ્યારે કોઈ અધિકારી, મોટા અધિકારી કે મોટા નેતા આવે ત્યારે તો સાહેબ બાપા બે હાથ જોડીને તમે નીકળી જાઓ, તો તમારા માટે તો જનતા પણ એટલી સન્માનની હોવી જોઈએ કે જ્યારે જનતા તમારી પાસે કોઈ કામ લઈને આવે તો તમારે બેઝિઝક કહેવું પડે કે તમારે પાછો ધક્કો નહીં થાય, જામનગરમાં તકલીફ પણ નહીં થાય, આ કામ કાલે જ પૂર્ણ થઈ જશે, કાલે શું આજે જ પૂર્ણ થઈ જશે। આવું કહો તો તમને અમે બિરદાવીએ, આવું કહો તો તમે લોકોની નજરમાં તમારી છાપ સારી રહે। લોકોને તમે ધક્કા ખવડાવો, લોકોને તે તમે ગમે બોલી દો, લોકોને વારંવાર તમે હેરાન કરવાનું કામ કરો। જામનગરની અંદર વિકાસની વાતો માત્ર થાય, કોઈ કામ ન થાય અને પછી પણ ટેબલ ઉપર આમ પગ રાખી અને તમે આરામ ફરમાવો, તો સાહેબ સવાલ તો ઊભા થવાના હશે ને। સાથે જ આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ વાયરલ વિડીયો પાછળનું આખું સત્ય શું છે। એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? નોકરી કરતો બધે ગુલામી જ કહેવાય। એમ નહીં, તમે એમ કહેવા માંગો છો કે મારું મન થાય તો હું રજા આપું। એમ વાત નથી, તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ।
તમે સહેમત હોવો જોઈએ તમારા મનથી, તો રજા આપીએ કોણ સાહેબ? તમે તમારા મનથી બોલો સાહેબ. આ તું ચાલે તો સાહેબ બોલો. કરો એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો એમ નહીં. તમે એમ કહેવા માંગો છો કે મારું મન થાય તો હું તને રજા આપું. એમ વાત નથી. તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ, તમે સહેમત હોવો જોઈએ તમારા મનથી, તો રજા આપીએ કોણ સાહેબ? તમે તમારા મનથી બોલો સાહેબ. આ તું ચાલે તો સાહેબ બોલો. કરો એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.